તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે મહિલા અનામત બિલ પ્રચારનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। રાજકોટ જિલ્લા ભાજપના મહિલા આગેવાન કિરણ બગડાએ ગામડે ગામડે પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે વર્ષો સુધી આ બિલ લટકાવી રાખ્યું અને તેમને મહિલાઓની સુરક્ષાની કોઈ ચિંતા નથી। તેમણે ચીમકી આપી છે કે આ ચૂંટણીમાં મહિલાઓ કોંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપશે અને સામે પક્ષે કોંગ્રેસના મહિલા આગેવાનોએ પણ વળતો પ્રહાર કર્યો છે। તેમણે જણાવ્યું છે કે ભાજપના શાસનમાં મહિલાઓ પરના અત્યાચાર અને બળાત્કારના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે। કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે 2023માં તેમણે આ બિલને સમર્થન આપ્યું જ હતું, પરંતુ ભાજપ અત્યારે મોંઘવારી અને અસુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પરથી મહિલાઓનું ધ્યાન ભટકાવવા ગેરમાર્ગે દોરી રહી છે। સત્કાર ને સન્માન કરે છે એ જ રીતે આપણે જોઈએ તો ભાજપ છે એના રાજ્યમાં અત્યાર સુધી સ્ત્રીઓ પર શોષણ અત્યાચાર ને બહુ વધ્યા છે। આપણે જોઈએ તો રેપ કેસ નો આંકડો છે એ પેલા ક્યાં હતો ને અત્યારે ક્યાં પહોંચ્યો છે। એટલે સારી રીતે જોઈએ તો ભાજપ કરતા જે કોંગ્રેસ સરકાર છે એ સ્ત્રીઓનું વધારે સન્માન કરે છે। મહિલા અનામત માટે 33% બિલ પાસ થવાનું હતું, તે કોંગ્રેસ મહિલા વિરોધી કોંગ્રેસીએ તેનું બિલ પાસ ન થવા દીધું। તે માટે મહિલાઓમાં ખૂબ રોષ છે અને હાલ અમે ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ છીએ ત્યારે પણ તમામ મહિલાઓને સમજાવીએ છીએ કે આ મહિલા વિરોધી કોંગ્રેસ જે 33% અનામતનું બિલ પાસ ન થવા દીધું તેને ખાસ ધ્યાનમાં લઈ અને જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી અને આ કોંગ્રેસને બતાવી દઈએ કે અમે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપીશું।